જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. મિત્રો, આજે તારીખ 22 ફેબ્રુઆરી 2024 ગુરુવાર. આજનો શુભ રંગ પીળો, ક્રીમ અને આસમાની. આજના અનુકૂળ દેવતા ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા. આજની શુભ ધાતુ સોનું અને ચાંદી. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની ચામડી. આજનો શુભ પદાર્થ હળદર અને કેસર. આજનું શુભ અન્ન પીળા કલરની દાળો. શુભ દ્રવ્ય ઘી. આજનું ભાગ્યવર્ધક પુષ્પ પિત્ત પુષ્પ અને હજારી ફૂલ. અને આજની ભાગ્યવર્ધક સુગંધ કસ્તુરી અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે. સૂર્ય આજે ચોથા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આંખોને સંભાળવાની છે. આજે આપણા પોતાના કામકાજમાં મન પરોવવાનું છે. આજે જો આપનું બેધ્યાન રહે તો આજે દુશ્મન આપણા કામને નુકસાન પહોંચાડી જાય. કામ અટકાવવાની કોશિશમાં એ લોકો સફળ થાય, તો સાવધાની ખૂબ ખૂબ જરૂરી. ચંદ્ર આજે 8મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે છે ને આપણા વિચારો થોડા નેગેટિવ બનતા દેખાય. માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરશો તો સારી સફળતા મળે. આજે કોઈ 2 નંબરનું કામ કરો છો તો સફળતા પ્રાપ્ત થાય. મંગળ આજે 11મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો, આજે માતા પિતા ભાઈ બંધુઓ સાથે ખોટી રીતે વાદ વિવાદ નહીં કરતા, નહીં તો નાનકડો વાદ વિવાદ મોટો થાય ને પરેશાની આપે. તે સિવાય આજે ચાલચલન સાચવજો, એમાં ખરાબી આવે તો નુકસાની આવે. બુધ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આળસથી તો દૂર રહેવાનું છે. તે સિવાય કોઈ દોરા ધાગા તાબીજ, કોઈ મેલી વિદ્યાના પ્રયોગ, આનાથી આજે બચીને ચાલજો, નહીં તો ખોટી બુદ્ધિ વાપરવાને કારણે મોટા નુકસાન થશે. ગુરુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણા ઘરના વડીલોની તબિયત પર અસર આવી શકે છે. ખાસ કરીને જે લોકોને શ્વાસને લગતો રોગ છે ને, એ રોગમાં આજે પરેશાની વધી શકે છે. તો વડીલોનું ધ્યાન આજે અવશ્ય રાખજો. શુક્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા શરીર પર ચામડીને અસર થતી દેખાય છે. તે ઉપરાંત જો આજે પહેલેથી આપણે કોઈ ચામડીના રોગથી પરેશાન છે તો એમાં વધારો થતો દેખાય. આજે છે ને, આજે કોઈ પણ વ્યક્તિનું મન કોઈ પણ કામ છાનું કરવાની વિચારસરણી ધરાવશે. તો મિત્રો, અમુક કામ એવા હોય છે કે જે છાના રાખી શકાય. બધા કામ છાના રાખવાથી આપણને પણ નુકસાન થાય છે. તો કામની જે ક્વોલિટી છે, કામનો જે પ્રકાર છે, એને જોઈને પછી છાનું રાખવું કે જાહેરમાં કરવું, એની વાત નક્કી કરજો. શનિ આજે 4થા સ્થાનમાં છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી દૂધની બનાવટ આ બધાથી દૂર રહેવું સારું છે, નહીં તો પેટની ગરબડ થઈ શકે છે. આજે ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો અપચાનો ભોગ બની શકાય. રાહુ આજે 12મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે છે ને આપણા વિચારો થોડા સેકચલ્લી જેવા થતા દેખાય. તો ખોટા વિચારો પર કાબૂ રાખવો. મહેનત કરશો તો સારો પૈસો મળશે, સારી નામના મળશે. ખોટા રસ્તે ધન કમાવાની કોશિશ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધે. કેતુ આજે 10મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું જે કર્મસ્થાન છે તે આપણને થોડુંક અટકતું દેખાય. આપણા આજના કરેલા કામોમાં પૂરેપૂરું ફળ ન પણ મળે. આજે ભાઈઓનો સાથ માંગજો, ભાઈઓની સાથે રહેજો, ચોક્કસ ફાયદો થશે. આજે આપણા નાના ભાઈથી કોઈ ભૂલ થાય ને તો માફ કરીને ચાલજો, ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ વર્ણન. અને આજનું વર્ણન તમને ગમ્યું તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.